તો મિત્રો આપણે મસ્ત પાવભાજી જો ભાજી બનાવી છે ને આરે પાવ ને પાવભાજી આજે આપણે ખાવાની છે મસ્તીની। અમે મારા મિત્રોને બહુ આજ મસ્ત પાર્ટી કરી છે પાવભાજીની। તો જો જોઈ શકો છો મસ્ત ભાજી બની છે, એકદમ લાજવાબ હોટેલ જેવી મસ્ત મિત્રો પાવભાજી બનાવી છે આ। તો મિત્રો આપણે પાવભાજી જો રેડી થઈ ગઈ છે ને હવે આપણે જમવાનું છે મસ્તીની પાવભાજી બની ગઈ છે। મસ્ત જ્યારે જો પાવ શેકવી છે ને પાવ શેકવી તો જ મજા આવે ખાવાની। તો પાવ શેકાઈ ગયા છે જોઈ શકો છો મસ્તીના તવા ઉપર શેકવી છે। તો મિત્રો આપણે મસ્ત પાવભાજી બની ગઈ છે જોઈ શકો છો, આપણે ડીશમાં કાઢી લીધી છે પાવ ને સલાડ ને આપણે આ ભાજી મસ્ત ભાજી બની। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? મોજમાં સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। મસ્ત સવાર થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો। અને આજ બે મિત્રો મારી હારે આવેલા છે ઘેરે। તો મિત્રો કે પાવભાજી બનાવવાની છે તો કાંઈ વાંધો નહીં, પાવભાજી બનાવી। તો હું મારો મિત્ર ત્રણેય મિત્રો મળીને આજ મસ્ત પાવભાજી મિત્રો બનાવવાની છે। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત પાવભાજી આજ તમને દેખાડવાની છે રેસીપી, અને કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। તો આજે બનાવવાની છે મિત્રો મસ્ત પાવભાજી, તો બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો જે પાવભાજીમાં જે બધું કાંઈ બકાલું નાખવાનું છે એ તમને હું કહું તો બકાલામાં છે રીંગણા છે, પછી કોબી છે અને વટાણા છે, બટેટા ને એવું બધું અમે સબ્જી બકાલું લાવેલા છે પાવભાજીમાં નાખવા મસ્ત, અને પાવભાજી બનાવવાની છે। તો જોઈ શકો છો વટાણા ને એવું બટેટાનું મસ્ત છે। તો આપણે આ પાવભાજીને આપણે ખમણી નાખવાની છે અને મસ્ત પાવભાજી બનાવવાની છે। ને અત્યારે હું જોઈ શકો છો હું વટાણા છે ને એ ફોલું છું। તો આવી રીતે છે ને આપણે મસ્ત પાવભાજી બનાવવાની છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી। કટિંગ કરી નાખ્યું છે અને બાફી નાખેલું છે, તો હું તમને દેખાડું। જોઈ શકો છો ડુંગળી અને ટમેટા અને મસાલો નાખવાનો છે ને આ સલાડ બનાવેલું છે અમારા રોહિતભાઈ ને આ જોઈ શકો છો તમે અહીંયા બાફ્યું છે બધું બટેટા ને એવું મસ્તીનું। અમારે રોહિતભાઈ બેઠા છે અને મિત્રો જો પાવે પણ લાવ્યા છે બગડાણાથી, અને આ કોથમરી ને એવું બધું છે જોઈ શકો છો, આ લીંબુ ને એવું। તો આ બફાઈ ગયેલું છે, હવે આપણે મસ્તની ભાજી બનાવવાની છે, તો બ્લોગમાં બન્યા રહીજો મિત્રો। તો મિત્રો મસ્ત ભાજી છે એ ખમણાઈ ગઈ છે અને હવે આપણે ભાજી બનાવવાની શરૂ કરી દઈ અને મસ્ત જમી લેવી હવે આપણે। તો જોઈ શકો છો ભાજી આપણે ખમણી નાખી છે ને આ બધું અહીંયા મસાલો ને એવું પીડ્યું છે, પાવ ને એવું છે, તો આપણે ભાજી બનાવવાનું શરૂ કરી દઈ। મિત્રો મસ્ત તેલ ગરમ થઈ ગયું છે ને આપણે હવે ભાજી બનાવવા માંડવી ને આજ બનાવવાની છે મસ્ત પાવભાજી। શરૂ કરી દઈએ, જો તેલ ગરમ થઈ ગયું છે, ડુંગળી નાખી છે ને કકડવા દઈ। અમારા રોહિતભાઈ બેઠા છે, તો મસ્ત પાવભાજી આજ બનાવવાનું। આદુ મિત્રો નાખી દીધું છે ને મરચાં નાખી દીધા છે ને અત્યારે જો થોડુંક ડુંગળી ને થોડુંક હલાવે છે, કઢાઈ જાય પછી એમાં બધું નાખવાનું છે ટમેટા ને ભાજી ને ટમેટા મિત્રો મસ્ત નાખી દીધા છે જોઈ શકો છો। હવે આ બધું હલાવે છે અને વઘારાઈ જાય એટલે નાખવાની છે ભાજી। મિત્રો જોઈ શકો છો મસ્ત વઘારાઈ ગયું છે, મીઠું અને હિંગ ને એવું બધું નાખી દીધું છે। તો મિત્રો નાખી દીધો છે ધાણા જીરું પાવડર, મિત્રો મરચું નાખ્યું છે, નાખે છે મરચું ને શું નાખવાનું પાવભાજી મિત્રો પાવભાજી મસાલો નાખે છે, થોડુંક નાખવો જોઈએ તાજો એટલો નહીં હાલે। બસ મિત્રો હવે આપણે નાખવાનું છે ભાજી, ખમણી ગયેલી જે ભાજી છે બટેટા ને એવું હતું એ આપણે નાખવાનું છે। તો મિત્રો આપણે નાખવી છે હવે ખમણાઈ ગયેલી જે બટેટા નહોતું એ નાખવી છે ભાજી, મસ્ત ભાજી બનાવવાની છે। તો મિત્રો મસ્ત ભાજી જો હલાવે। તો મિત્રો આપણે મસ્ત પાવભાજી જો ભાજી બનાવી છે ને આરે પાવ ને પાવભાજી આજે આપણે ખાવાની છે મસ્તીની।
અમે મારા મિત્રોને બહુ આજ મસ્ત પાર્ટી કરી છે પાવભાજીની. તો જો જોઈ શકો છો મસ્ત ભાજી બની છે, એકદમ લાજવાબ હોટેલ જેવી મસ્ત મિત્રો પાવભાજી બનાવી છે આજ. તો આવો તમે બધા પણ પાવભાજી ખાવા. તો મિત્રો આપણી પાવભાજી જો રેડી થઈ ગઈ છે ને હવે આપણે જમવાનું છે. મસ્તીની પાવભાજી બની ગઈ છે, જોઈ શકો છો એકદમ મસ્ત બનાવી છે પાવભાજી. ભાજી બનાવી છે મસ્તીની સારું પાવ. તો મિત્રો મસ્ત જ્યારે જો પાવ શેકવી છે ને પાવ શેકવી તો જ મજા આવે ખાવાની. તો પાવ શેકાઈ ગયા છે, જોઈ શકો છો મસ્તીના. તો મિત્રો આપણે મસ્ત પાવભાજી બની ગઈ છે, જોઈ શકો છો આપણે ડીશમાં કાઢી લીધી છે. પાવ ને સલાડ ને આપણે આ ભાજી મસ્ત ભાજી બની ગઈ છે. તો આપણે જમી લઈ. અમારે મિત્રો બનાવી છે મસ્તની પાર્ટી કરી છે આજ. જોઈ શકો છો આપણે ભાજી મસ્ત બનાવી છે. તો ટેસ્ટ કરવી કેવી બની પછી તમને હું કહું કેવી બની. આપણે આ થોડીક ભાજી લઈ લઈ. મસ્ત મિત્રો બની છે ભાજી, એક નંબર બની છે. તમારે ખાવી તો હાલો આવી જાઓ પાવભાજી ખાવા. મસ્ત છે પાવભાજી. મિત્રો આપણે ભાજી ખૂટી ગઈ છે તો ભાઈબંધની નાખી દઈ મસ્તીની. આપણે આ ખૂટવાડવાની છે, જો કેટલી બધી ભાજી છે. તો આવો તમે પણ પાવભાજી ખાવા. તો હું જમી લઉં મિત્રો મસ્ત પાવભાજી. વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મસ્ત પાવભાજી ખાઈ લો મિત્રો. હવે ખાઈ લો.